પ્રશ્નની, પરંતુ બીજો અને સૌથી મહત્વનો જે પ્રશ્ન છે તેની હવે વાત કરીશું. મહેસાણામાં નસબંધી ટાર્ગેટ છે અને કૌભાંડ પણ છે. મહેસાણા નસબંધી કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ખુલાસા મુજબ કુટુંબ નિયોજન મામલે હેલ્થ વર્કરને મહિનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે નિર્દોષ યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું. જી હા, આ વાત કાંડનો મુખ્ય આરોપી ખુદ કરી રહ્યો છે. વાત એમ છે કે 3 લોકોના ટાર્ગેટ અંતર્ગત નવી શેડાવી ગામના ઝહીર સોલંકીનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો, જ્યારે કે ધનાલી ગામના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને એક ઓપરેશન બાકી હતું અને એટલે ઝહીરે નવી શેડાવીના યુવકનો કેસ બારોબાર શહેજાદને આપ્યો. 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા કુંવારા યુવકની શહેજાદ અજમેરીએ નસબંધી કરી નાખી. ઓપરેશન પહેલા યુવકને દારૂ પીવડાવાયો હોવાનો પણ આક્ષેપ થયો છે. આ મામલે આરોપી શહેજાદ સામે આવ્યો અને તેણે ઝહીર સોલંકી પર આરોપ લગાવતા કહ્યું કે નસબંધી કરાયેલ યુવકને ઝહીર જ લાવ્યો હતો. હું વ્યક્તિને જાણતો ન હતો, તે મારા વિસ્તારનો પણ નથી. યુવકનું કાઉન્સેલિંગ પણ ઝહીર સોલંકીએ જ કર્યું હતું. હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. આરોપી શહેજાદ અજમેરીનું સ્પષ્ટ કહેવું છે કે તે કેસની વિગતોથી સંપૂર્ણપણે અજાણ હતો. આ કેસનો એકમાત્ર માસ્ટર માઇન્ડ એ ઝહીર સોલંકી જ છે અને એટલે યોગ્ય કાર્યવાહી આખા કેસમાં થવી જ જોઈએ. સાચો માણસના ઉપર ખોટી રીતે આક્ષેપ કરવામાં આવે છે, મારું ખોટું નામ ચગાવેલું છે, તો આમાં જે સાચો માસ્ટર માઇન્ડ હોય એના સામે કડકથી કડક પગલાં લેવા ને કડકથી કડક પગલાં લેવા અને સાચી તપાસ થવી જોઈએ. માસ્ટર માઇન્ડ કોણ અને ક્યાં નોકરી કરે છે? માસ્ટર માઇન્ડ ઝહીરભાઈ જે સોલંકી મપવ નવી શેઢાવી એ ભાઈ દ્વારા જ મને કેસ આપેલ છે અડાલજ CSC ખાતે. અહીં સવાલ એ છે કે કોણ છે ઝહીર સોલંકી, કેમ તેણે આ પ્રકારે નિર્દોષની નસબંધી કરી, અને આ સવાલો વચ્ચે કોંગ્રેસે નસબંધી કાંડ મુદ્દે વિરોધ દર્શાવ્યો. ખોટી નસબંધી કરાઈ હોવાના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલી પણ યોજવામાં આવી. રેલી બાદ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખોટી નસબંધી કરાવનાર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 31 વર્ષના એક નવયુવાન બાળક જે અપરિણિત હતું તો એની નસબંધી કેમ કરવામાં આવી, નસબંધી કરવા કોણ લઈ ગયું, આ બધા પ્રશ્નો જ્યારે ઊભા થતા હોય ત્યારે સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડોક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે CDHO ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે, ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકારનું HRA પણ ઉગવી લીધું છે, એવા ભ્રષ્ટ અને બેદરકાર લાપરવાહ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે થતા છેડાઓ રોકવા માટે કલેક્ટરશ્રીને અમે ચેતવણી આપી છે કે કલેક્ટરને સરકાર આમાં જવાબદાર રહેશે. જોકે આખી એ ઘટનાની ગંભીરતાને જોતા સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે નસબંધી માટે કોઈ ટાર્ગેટ અપાતો નથી. જોકે આ ઘટના દુઃખદ છે અને તેની તપાસ ચાલી રહી છે. જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે. એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી. આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું, એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે. આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યો છે.
જો કે વાત માત્ર એક કેસ પૂરતી નથી, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો હવે સામે આવે છે. આ કેસ બાદ વધુ 2 કિસ્સાઓ સામે આવ્યા. હવે નસબંધી કાંડ એમ જ નથી કહી રહ્યા, નસબંધીમાં ભોગ બનનાર અને ભોગ બનતા બચી ગયેલા 2 યુવાનો સામે આવ્યા. હવે જમાનપુર ગામનો કિસ્સો સામે આવ્યો કે જ્યાં આ જ પ્રકારની ઘટના ઘટી હતી. જો આખા કેસની વાત કરવામાં આવે તો સૌથી પહેલો જે યુવક હતો તેને કહેવામાં આવ્યું કે લોહીના લેબ રિપોર્ટ કરાવવાના છે અને એટલે તું અમારી સાથે ચલ. આ યુવાન પણ વધુ ભણેલો હતો નહીં અને એટલા માટે તે ગયો. રૂપિયા 2000 આપવાની લાલચ પણ અપાઈ હતી, કારણ કે નસબંધીના કેસમાં અપાય છે. 2000 રૂપિયા તેને આપીશું તેવું પણ કહેવામાં આવ્યું. જ્યારે તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો, એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે આ યુવાનને એ લોકો લઈ ગયા. એમ્બ્યુલન્સમાં જ્યારે જઈ રહ્યો હતો ત્યારબાદથી જ યુવાનને શંકા ગઈ. યુવાને પૂછપરછ ચાલુ કરી તો તેઓ ગભરાઈ પણ ગયા, પરંતુ મક્કમ હતા. પરંતુ યુવાને કહ્યું કે ફરિયાદ કરીશ, કાયદેસરના પગલાં લઈશ, અને આ ધમકી આપી તો તેને જવા દીધો. આ યુવાન બચી ગયો. પરંતુ આ બીજા યુવાન સાથે ન થયું. જે બીજો કેસ છે, એટલે કે બીજા પરિણીત યુવાનને એવું કહેવામાં આવ્યું કે જામફળની વાડીમાં કામ છે અને એ કરવાનું છે. એ કામ એ જ કરી રહ્યો હતો, એટલા માટે તેને થયું કે કંઈક રોજી મળી જશે અને તે તેમની સાથે ગયો. એટલે કે યુવાનને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો અને અડાલજ ચોકડી ખાતે તેને લઈ ગયા. ત્યાં જઈને શું થયું? અડાલજ હોસ્પિટલમાં ગયા તો લેબોરેટરીનું કહીને લોહી લીધું, કારણ કે સેમ્પલ આપી રહ્યા છે. તે વાતથી તે અજાણ હતો કે આગળ શું થવાનું છે. હવે ન ભણેલા લોકો હોય, એટલા જાગૃત ન હોય તો આ થઈ શકે છે. લોહી લીધું, ત્યારબાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું. આ યુવાન સંપૂર્ણ બાબતથી અજાણ હતો. નસબંધીનું ઓપરેશન કર્યું, ત્યારબાદ તેને પણ 2000 રૂપિયા આપ્યા. આખા કેસમાં હવે બંને યુવાનના સંપૂર્ણ કેસમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. પરંતુ આપ કલ્પના કરો કે કયા પ્રકારે આ લોકોને શિકાર બનાવે છે. એક તો ગ્રામીણ જનતા હોય, બીજું ગરીબ હોય અને ત્રીજું ભણેલી ગણેલી જનતાના હોય. એવા યુવાનોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. અને એટલા માટે જ અમે નસબંધી કાંડ કહી રહ્યા છે, કારણ કે ત્રીજો કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે. આ વાતની ગંભીરતા લેવી જ પડશે. આ બંને યુવાનો શું કહી રહ્યા છે તે સાંભળો. મને પહેલાં કીધું મારે બીમાર હતો, હું તાવ હતો, બરાબર. એ સાહેબ આવ્યા પછી ત્યારે મને કીધું, પણ મારે કોમ હતું હું જોયું હતો. પછી બીજી વખત આવ્યા કે લોહીની લેબોરેટરીને એવું કરવાનું હોય, તમને 2000 રૂપિયા આલશું એમ કરીને લઈ જતા. પછી શું થયું? ક્યાં લઈ ગયા હતા? હમણાં મને કલોલ લઈ ગયા. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી? તમે પાછા આવ્યા કેમ? શું થયું એટલે મને કાગળિયા બાગળિયા કર્યા, બરાબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક પક્ષ છે. એટલે મને શક પડે એટલે મેં એકબીજાને પૂછ્યું કે આવું છે. એટલે મેં કહી દીધું કે મારા આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડીને બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું? કઈ નહીં. પછી મેં ધમકી આલી હતી, મને ઘેર મૂકી ગયો. દવાખાને લઈ ગયા, દવાખાને. શું કઈ લઈ ગયા હતા? કર્યા આ જોંફળીઓ કાપવા. શામાં લઈ ગયા હતા? ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા, અડાલજ ચોકડી. ત્યાં જઈને પછી શું કર્યું? તો જઈને લેબોરેટરી કરવાનું નામ દઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા. તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા. કોણ લઈ ગયું તું? તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે એક. કોણ આવે એક્ટિવા લઈને? નોમ તો આપણને સાહેબ આવડતું નહીં. તમને પહેલા મળ્યા હતા એ ભાઈ? ઓહો, લેવા જ આવ્યા હતા ડાયરેક્ટ. આપે બંનેની વેદના સાંભળી. આપ કલ્પના તો કરો, જે પહેલો કેસ હતો તે યુવાનના તો લગ્ન થવાના પણ બાકી છે. લગ્ન 1 મહિના બાદ હતા અને તેની નસબંધી કરી દેવામાં આવી. આ મહાપાપ નથી તો શું છે? મહેસાણાના 3 કિસ્સા છે ને એટલા માટે જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલો અને